તો બળવંતસિંહ રાજપૂત કે જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તે હવે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાં જે રીતે હડકંપ મચ્યો છે તેજસ્વીબેન પટેલ પણ કમલમ ખાતે આવી પહોંચ્યા છે। પીઆઈ પટેલ પણ હાલ તો તેમની સાથે ઉપસ્થિત છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। આ ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। ત્યારબાદ હવે આ ત્રણેય નેતાઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। અમિત શાહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। તો ત્રણેય નેતા હવે પક્ષ પલટો કરી રહ્યા છે। બળવંતસિંહ રાજપૂત સાથે તેજસ્વીબેન પટેલ અને પીઆઈ પટેલ કે જેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે તે હવે કમલમ ખાતે આવી પહોંચ્યા છે અને અમિત શાહની અધ્યક્ષતામાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। તો આ મામલે મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે આ ત્રણેય ધારાસભ્યો કમલમ ખાતે આવી પહોંચ્યા છે, હાલનો શું માહોલ છે? જીલ, ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રણેય જે ધારાસભ્યો છે, ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપી દીધું છે। ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ છે તેમને રમણલાલ વોરાને તેમને રાજીનામું સોંપ્યું। ખાસ કરીને ત્રણેય જે ધારાસભ્યો છે, ધારાસભ્યોની એક જે મત જો જોઈએ તો તેમનો છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર જે ખેંચતાણ છે તે સૌથી મહત્વનો મુદ્દો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જે ખેંચતાણ ચાલી રહી છે તે સૌથી મોટો અગત્યનો મુદ્દો છે, જેને લઈને તેઓએ રાજીનામું આપ્યું છે। અને સાથે બે ધારાસભ્યો જે પાટીદાર ધારાસભ્યો છે, ડોક્ટર તેજસ્વીબેન પટેલ અને પીઆઈ પટેલ વિજાપુરના અને વિરમગામના, તેમણે સ્પષ્ટ જે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ખેંચતાણની સિવાય જે પાટીદારોનો જે અવાજ છે દબાવવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક થયો છે, અથવા યોગ્ય સ્તરે તેમને જે અવાજ છે અને રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી। બંને ધારાસભ્યો જે પટેલ ધારાસભ્યો છે તેમના દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે કે પાટીદારોને જે સ્થાન છે સંગઠનમાં ક્યાંય મળી નથી રહ્યું। ક્યાંક ને ક્યાંક ઓબીસી અને ક્ષત્રિય સમાજ છે, સમાજનું પ્રભુત્વ કોંગ્રેસની અંદર જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે તેઓ વ્યથિત છે અને તેઓ રાજીનામું આપ્યું છે। વિજાપુરના જે ધારાસભ્ય છે પીઆઈ પટેલે ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ ભાજપમાં જોડાય છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પાટીદારોનો જે અવાજ છે એ અવાજ રજૂઆત કરશે અને પોતાના જે સ્થાનિક જે લોકો છે, મતદારો, તેનો જે પણ રજૂઆત હશે તે સરકાર સુધી મૂકશે, જેનાથી કરીને આવનાર સમયમાં વિકાસની રાજનીતિ કરી શકાય છે। પરંતુ સૌથી મહત્વની બાબત અહીં એ છે કે રાજ્યસભાની ચૂંટણી સાથે તમામ વસ્તુઓને જોવામાં ન આવે। 2017ની વિધાનસભાની ચૂંટણી છે તેમાં પણ કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડી ચૂક્યો છે। જીલ, આ ત્રણ ધારાસભ્યો સિવાય આવતીકાલે અન્ય ધારાસભ્યોના પણ રાજીનામા પડી શકે તેવી હાલ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે શંકરસિંહ વાઘેલાની સૌથી નજીક છે તેવા સૌપ્રથમ તો તેમના જે પુત્ર છે મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના જે ધારાસભ્યો છે, રાઘવજી પટેલ છે, અન્ય ધારાસભ્યો છે અમિત ચૌધરી સહિતના જે હકુબા જાડેજા છે, તમામ જે ધારાસભ્યો છે રાજીનામું આપે તેવી હાલ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલા અને અમિત શાહની ગુજરાતમાં જે હાજરી છે તેની અંદર ખૂબ જ મહત્વનું જે છે ઘટનાક્રમ હાલ જોવા મળી રહ્યો છે। જીલ, આભાર તમામ જાણકારી બદલ।